નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું. હવે અત્યાર સુધી આપણે વન બાય વન ગ્રામરના ટોપિકનો અભ્યાસ કર્યો હતો. હવે આજે આપણે સૌપ્રથમ પર ટેક્સ્ટ બુકમાં જે લેસન છે, જે યુનિટ છે, એનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. જેમ કે તમે જાણો છો કે પ્રથમ યુનિટ છે ધોરણ 12 અંગ્રેજીમાં, તમે વાંચી શકો છો. આ એનું ટાઇટલ છે. યુનિટ પહેલા યુનિટનું ટાઇટલ છે કેન યુ ઇન્સ્ટોલ લવ. હવે જ્યારે પણ તમે કોઈ એક પર્ટિક્યુલર લેસન ભણતા હોય ત્યારે સૌથી પહેલાં એનું ટાઇટલ સમજવું અગત્યનું છે. કોઈ પણ પાઠ હોય એનું ટાઇટલ સમજવું એ ખૂબ જ અગત્યનું છે. ટાઇટલ તમે સમજી જાઓ એમાં આખા પાઠનો સાર હોય છે. આપણું જે આ ટાઇટલ છે આજનું, એનું નામ જે છે કેન યુ ઇન્સ્ટોલ લવ. હવે ઇન્સ્ટોલ શબ્દ છે તમે ઘણીવાર સાંભળ્યો હશે, મોબાઈલમાં, કોમ્પ્યુટરમાં અલગ અલગ રીતે સાંભળ્યો છે કેન યુ ઇન્સ્ટોલ લવ. શુદ્ધ ગુજરાતીમાં ઇન્સ્ટોલનો મતલબ થાય પ્રસ્થાપિત કરવું. ફરી એક વાર કહું છું, ઇન્સ્ટોલનો અર્થ થાય પ્રસ્થાપિત કરવું કોઈ પણ સોફ્ટવેર હોય. એટલે આ પાઠની ખૂબી એ છે કે આ પાઠમાં માણસમાં જે સારા ગુણો રહેલા છે, ખરાબ ગુણો રહેલા છે, એ સારા ગુણોને કઈ રીતના ઇન્સ્ટોલ કરવા આપણી અંદર પ્રસ્થાપિત કરવા, અને ખરાબ ગુણોને કઈ રીતના બહાર કાઢવા, ડિલીટ કરવા, એ કોમ્પ્યુટરની ભાષામાં સમજાવવાનો એક પ્રયાસ કર્યો છે આ પાઠની અંદર. કે ભાઈ માણસની અંદર જે સારા ગુણ હોય એ કઈ રીતના આપણે ઇન્સ્ટોલ કરવા, અને ખરાબ ગુણ હોય એને કઈ રીતના દૂર કરવા, એ તમને શીખવ્યું છે. પાઠની શરૂઆત કરીએ. શરૂઆતમાં કસ્ટમર સર્વિસ રેપ, REP. હવે REP વચ્ચે જે શબ્દ છે એની તમને સ્પષ્ટતા કરતો. એને કહેવાય રિપ્રેઝેન્ટેટિવ. રિપ્રેઝેન્ટેટિવનો અર્થ થાય પ્રતિનિધિત્વ કરનાર. હવે દાખલા તરીકે તમે ક્યારેય ફોનમાં ફોલ્ટ હોય ને, તમે સર્વિસમાં ફોન લગાડો તો કસ્ટમર કેર સર્વિસ જે સેન્ટરમાં હોય વ્યક્તિ, એ ફોન ઉપાડે એટલે એનું પ્રતિનિધિત્વ કહેવાય રિપ્રેઝેન્ટેટિવ. એ શું કહે છે? કેન યુ ઇન્સ્ટોલ લવ? શું તમે પ્રેમને સ્થાપિત કરી શકો? તો કસ્ટમર છે હામો જવાબ આપે છે, આઈ કેન ડુ ધેટ. હું તે કરી શકું છું. આઈ એમ નોટ વેરી ટેકનિકલ બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાઉ. કહે છે કે હું બહુ ટેકનિકલ નથી. હવે ટેકનિકલ શબ્દનો અર્થ તમે ઘણીવાર સાંભળ્યો હોય છે ટેકનિકલ, પણ એનું શુદ્ધ ગુજરાતીમાં ટેકનિકલને વ્યવહારુ કહેવાય. ટેકનિકલનો અર્થ શું થાય? વ્યવહારુ. એમ કહે છે કે હું બહુ ટેકનિકલ તો નથી, વ્યવહારુ તો નથી, પણ હું એ અત્યારે ઇન્સ્ટોલ કરી શકું છું. એ એટલે પ્રેમ. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? એ કે હા, હું એ કરી શકું છું, મને ખાલી એટલું જણાવો કે સૌ પ્રથમ મારે શું કરવાનું છે. એટલે સામે કહે છે શું કરવાનું. કસ્ટમર સર્વિસનું જે પ્રતિનિધિત્વ છે એ કહે છે કે જો તમારે પ્રેમ ઇન્સ્ટોલ કરવો હોય તો શું કરવાનું. કહે છે ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. પહેલું જે સ્ટેપ છે, સ્ટેપ એટલે તબક્કો, પગથિયું. પહેલું પગથિયું છે કે તમારું હૃદય ખોલો. અહીંયા એનો કહેવાનો ભાવાર્થ એવો છે, હૃદય ખોલો એટલે હૃદયનું જે સોફ્ટવેર છે એ ખોલો, એમ પણ બરોબર. અને હૃદય ખોલો એટલે પહેલાં તો બધા માટે પ્રેમની લાગણી તમે મનમાં રાખો. સૌપ્રથમ તો તમારું હૃદય છે એ ચોખ્ખું કરો. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? હૃદય તમારું ખોલો એ કે પછી તમારા હૃદયનું સ્થાન છે એ તમે લોકેટ કર્યું? આવું પૂછે છે. કસ્ટમર જવાબ આપે છે, યસ આઈ હેવ બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાઉ. આ એક મેં હૃદય ખોલ્યું છે, પણ મારા હૃદયમાં કેટલાક પ્રોગ્રામો અત્યારે ચાલી રહ્યા છે. સેવરલ
સેવરલ નો અર્થ થાય કેટલાક, એક કરતા વધારે હોય કેટલાક. તમને ખબર છે હૃદયમાં ઘણા બધા આપણે પ્રોગ્રામ ચાલુ હોય. રિયલી તમે જે ખરેખર માણસની રીતે વિચારો તો માણસના હૃદયમાં ઘણા પ્રોગ્રામ ચાલુ હોય. કોઈના વિશે ઈર્ષા હોય, કોઈના વિશે પ્રેમ હોય, કોઈના વિશે ક્રોધ હોય. આવા પ્રોગ્રામ આપણા હૃદયમાં હાલતા જ હોય છે. એટલે આ કસ્ટમર પણ એમ જ કહે છે, ઇટ ઇઝ ઓકે ટુ ઇન્સ્ટોલ while they are running. આ બધા પ્રોગ્રામો જે ચાલે છે, ઈર્ષા છે, દ્વેષ છે, આ બધા પ્રોગ્રામો ચાલે છે, એની વચ્ચે શું આ કરવું એ થઈ જશે, શક્ય છે? આમ પૂછે છે. એટલે જવાબ આપે છે, વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેન. કે બરોબર, પણ કયા પ્રોગ્રામ અત્યારે ચાલે છે? અમારા હૃદયની અંદર પ્રોગ્રામ ચાલુ છે, પણ ક્યાં ચાલુ છે? એટલે કહે છે, લેટ મી સી. મને સૌપ્રથમ કે નિરીક્ષણ કરવા દો. આઈ હેવ પાસ્ટ હર્ટ.exe. એક પ્રોગ્રામ કે મારા હૃદયમાં ચાલે છે, પાસ્ટ હર્ટ. હવે જે આ પાસ્ટ હર્ટ છે એનો અર્થ આ રીતના થાય, પાસ્ટ હર્ટ. પાસ્ટ હર્ટ એટલે ભૂતકાળમાં જે તમને પીડા થઈ હોય, ભૂતકાળનું જે દુઃખ હોય એ કહેવાનો અર્થ છે. ભૂતકાળની પીડા. અને જે .exe લખેલું છે એ કોમ્પ્યુટરની ભાષા છે, એક્સટેન્શન કહેવાય એને. .exe છે એને એક્સટેન્શન કહેવાય. એટલે કે એક તો મારા હૃદયમાં અત્યારે પાસ્ટ હર્ટ એટલે કે ભૂતકાળનું જે પીડા છે એનો પ્રોગ્રામ ચાલે છે. બીજો તો કે બીજો લો એસ્ટીમ.exe. લો એસ્ટીમ હવે જે આ લો એસ્ટીમ છે એનો અર્થ થાય કે નિમ્ન કક્ષાનું માન જ્યારે આપણે આપતા હોય બીજા લોકોને, પૂરું સન્માન ન આપીએ, અને નિમ્ન કક્ષાનું જે માન આપણે આપતા હોય એને લો એસ્ટીમ કહેવાય. નિમ્ન કક્ષાનું માન જ્યારે આપણે બીજા લોકોને સન્માન ના આપતા હોય, નિમ્ન કક્ષાનું માન આપતા હોય એને લો એસ્ટીમ કહેવાય. હજી એક બીજું પ્રોગ્રામ ચાલે છે, groot.exe. ગ્રુટ એને રુદન કહેવાય. ગ્રુટ એટલે રડવું અથવા તો રુદન. અને બીજું છે રિસેન્ટમેન્ટ. એને કહેવાય રોષ. તો અત્યારે એ જે કસ્ટમર છે એના હૃદયની અંદર 4 પ્રોગ્રામ ચાલુ છે. એક ભૂતકાળની પીડા છે, નિમ્ન કક્ષાનું માન જે બીજા લોકોને આપતો હોય એ છે, રુદન છે અને રોષ છે. આ 4 કક્ષાનું માન છે એના મનમાં ચાલુ છે. એ પૂછે છે કે આવા પ્રોગ્રામ છે એ મારા હૃદયમાં ચાલુ છે, તો શું આની વચ્ચે પ્રેમ છે એ લોકેટ થઈ શકે, ઇન્સ્ટોલ થઈ શકે? તમે સામાન્ય રીતે વિચારો કે કોઈ વ્યક્તિના મનમાં દ્વેષ હોય, રુદન હોય, ભૂતકાળની પીડા હોય, બીજા લોકોને માન ન આપતો હોય, એવા લોકો પ્રત્યે એમાં લોકોના હૃદયમાં પ્રેમ છે એ સ્થાપિત થઈ શકે? થોડુંક અઘરું છે. આગળ કહે છે, નો પ્રોબ્લેમ,
લવ વિલ ઓટોમેટિક ઇરેઝ પાસ્ટ હર્ટ ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. એ કે ચિંતા ના કરો, પ્રેમ છે એવી વસ્તુ છે કે ભૂતકાળની પીડા છે એ તમારી ઓપરેટિંગ સિસ્ટમમાંથી ડિલીટ કરી નાખશે. એટલે કે તમે એક વખત પ્રેમાળ બનશો એટલે ભૂતકાળની પીડા તમારે ભૂલાઈ જશે. કહેવાનો અર્થ એ છે ઇટ મે રિમેન ઇન યોર પરમેનન્ટ મેમરી. કદાચ એવું શક્ય બને કે તમારી કાયમી જે યાદગીરી છે એમાં ક્યારેક ક્યારેક તમને યાદ આવી રાખે, પૂરેપૂરું તમારા મનમાંથી ન નીકળે, કેમ કે ભૂતકાળની પીડા હોય આમ આપણે ભૂલાઈ જાય, પણ ઘણી વખત એક સેકન્ડ માટે ફરી પાછી ક્યારેક આપણે યાદ આવતી હોય છે. એટલે આમાં પણ એવું જ કીધું છે કે તમારી જે કાયમી યાદગીરી છે મેમરી એમાં કદાચ એ જમા થઈ રહે, પણ બટ ઇટ વિલ નો લોંગર ડિસરપ્ટ અધર પ્રોગ્રામ. પણ એનાથી બીજા જે પ્રોગ્રામ છે એમાં કાંઈ ફેરફાર થશે નહીં. લવ વિલ ઇવેન્ચ્યુઅલી overwrite lovestream.exe with a module of its own called istream.exe. બીજી એક વાત બહુ સારી કીધી છે કે તમારો બીજો જે પ્રોબ્લેમ છે, હવે આ તો સોલ્વ થઈ ગયું, જે ભૂતકાળની પીડા હતી એ તો એને કીધું કે પ્રેમ જેવો તમારા હૃદયમાં આવશે, ભૂતકાળની પીડા છે આપમેળે ભૂલાઈ જશે. પછી બીજો લાગણી કઈ ચાલુ છે તો કે નિમ્ન કક્ષાનું માન, બીજા લોકોને સન્માન ના આપતો. એટલે કે પ્રેમ છે એ જેવો ઇન્સ્ટોલ થશે તો ઓટોમેટિકલી આ જે નિમ્ન કક્ષાનું માન છે એનું પરિવર્તન થશે. કેમાં થશે તો કે ઉચ્ચ કક્ષાનું માન છે એમાં. તમને ઓટોમેટિક તમારા હૃદયમાં પ્રેમ આવશે એટલે તમે બીજાને પણ પ્રેમભરી દ્રષ્ટિથી જોશો અને ઓટોમેટિક તમે બીજાનું સન્માન કરતા શીખી જશો. However, you have to completely turn off group.exe. પણ એના માટે તમારે જે આ group.exe છે એને પૂરેપૂરું ડિલીટ કરવું પડશે. જે રુદન છે, જે લઘુતા ગ્રંથિ છે એને તમારે કાઢવી પડશે. and resentment.com. અને જે આ રોષ છે, રોષની લાગણી, એ પણ તમારે કાયમી માટે એની સ્વિચ જે છે એ બંધ કરવી પડશે. એટલે આ બે લાગણીઓ છે, રોષ અને રુદન, આ બે તમે બંધ કરી દેશો એટલે ઓટોમેટિક તમે બીજાને માન આપતા થઈ જશો અને તમારું જે પીડા છે ભૂતકાળની એ ભૂલાઈ જશે. Those programs prevent love from being properly installed. એ જે છે એ પ્રેમને સ્થાપિત કરવામાં મદદ કરશે. મદદ કરશે મીન્સ કે જો આ બે પ્રોગ્રામ તમે કાઢી નાખશો તો પ્રેમ છે એ સરળતાથી ઇન્સ્ટોલ થઈ જશે. પણ જો આ બે પ્રોગ્રામ ચાલુ હોય છે તો પછી પ્રેમ છે એ ઇન્સ્ટોલ નહીં થઈ શકે. તમે પ્રેક્ટિકલી વિચારો કે તમારા મનમાં દ્વેષની લાગણી હોય તો પછી ક્યારેય પ્રેમ છે એમાં ઇન્સ્ટોલ થઈ શકે નહીં. તમારે દ્વેષ, જે રુદન, આ બધું છે ભૂલવું પડે તો જ પ્રેમ છે એ સ્થાપિત થઈ શકે. કેન યુ ટર્ન ધોઝ ઓફ મેન? શું તમે એ લાગણીઓ છે એ કાયમી માટે એને ભૂલાવી શકો, એને બંધ કરી શકો? આવું પૂછે છે કે જો પ્રેમ ઇન્સ્ટોલ કરવો હોય તો આ કરવું એ જરૂરી છે. એટલે કસ્ટમર જવાબ આપે છે, આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ, કેન યુ ટેલ મી હાઉ? એટલે કહે છે કે એ જે લાગણીઓ છે એને કઈ રીતના બંધ કરવી એ મને ખબર નથી, મને તમારી મદદની જરૂર છે. તમે મને કહી શકો કઈ રીતના મારે એમાંથી બહાર નીકળવું અથવા એ લાગણીઓને મારામાંથી કઈ રીતના બહાર કાઢવી? તો કહે છે માય પ્લેઝર. હા એ કે સર હું જરૂર કહીશ. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ એન્ડ ઇન્વોક ફોરગિવનેસ.exe.
સૌથી પહેલા એ કે જો તમારા લાગણીઓ કાઢવી હોય તો તમારા સ્ટાર્ટ મેનુમાં જાઓ. સ્ટાર્ટ મેનુ એટલે અહીંયા આપણે મગજ છે, મસ્તિષ્ક, હૃદય છે એમાં જાઓ અને એમાં ફર્ગિવનેસ નામનો પ્રોગ્રામ છે એ ઇન્સ્ટોલ કરો. હવે આનું પણ તમને કહી દઉં, ફર્ગિવનેસ 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 એટલે માફી થઈ. શું થાય? શુદ્ધ ગુજરાતીમાં ફર્ગિવનેસ એટલે માફી. તમે ફર્ગિવનેસ નામનો જે પ્રોગ્રામ છે એ ઇન્સ્ટોલ કરો. અને આ વાત પણ સાચી છે, તમે એવા વ્યક્તિ બનો, હંમેશા માફ કરવાની પ્રકૃતિ રાખો, તમારો સ્વભાવ રાખો, તો ઓટોમેટિકલી તમારામાંથી જે રોષ છે, જે દ્વેષ છે, એની લાગણી છે એ સમાપ્ત થઈ જશે. જો તમે બીજાને માફ કરતા શીખી જાઓ તો તમને અંદરથી એક ભૂખ મળશે અને તમારામાંથી જે દ્વેષની લાગણી છે એ સમાપ્ત થઈ જશે. એટલે કહે છે કે તમારે આ બે લાગણી બંધ કરવી હોય તો પહેલાં આ ફર્ગિવનેસ નામનું સોફ્ટવેર છે ડાઉનલોડ કરો. એટલે આપણે એ રીતના સમજવાનું કે આપણે એવો મનુષ્ય બનવાનું કે આપણે બીજાને માફ કરી શકીએ. Do this as many times as necessary until grudge.exe. શક્ય હોય તેટલી વાર માફ કરો. અને જો તમે આવું કરશો તો જે રોષની લાગણી અને રુદનની લાગણી છે એ સમાપ્ત થઈ જશે. કસ્ટમર સામે જવાબ આપે છે, ઓકે આઈ એમ ડન, હું સમજી ગયો. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી. હા, એ કે મેં એ લાગણીને બંધ કરી દીધી છે અને હવે મને એવો અનુભવ થાય છે કે પ્રેમ છે ઓટોમેટિક મારી અંદર પ્રસ્થાપિત થાય છે. અને તમે પણ જો આવી લાગણીઓ ભૂલી જાઓ તો તમે પણ ઓટોમેટિક એવો અનુભવ કરશો કે પ્રેમ છે તમારી અંદર આવે છે. ઇઝ ધેટ નોર્મલ? શું આ નોર્મલ છે? પૂછે છે. એટલે જવાબ આપે છે યસ ઇટ ઇઝ. હા, એ નોર્મલ છે. યુ શુડ રિસીવ અ મેસેજ that says it will reinstall for the life of your heart. તમને એક સંદેશ આવશે કે તમારા હૃદયમાં પ્રેમ છે આવે છે. શું તમે એને હૃદયમાં જગ્યા આપવા માંગો છો? રિયલ લાઈફમાં પણ તમે વિચારો, તમે બીજાને માફ કરતા શીખી જાઓ એટલે અંદરથી તમને અવાજ આવશે કે તમે પ્રેમાળ બની ગયા છો, હવે તમે આ રસ્તે ચાલવા તૈયાર છો. ડુ યુ સી ધેટ મેસેજ? શું તમને એવો અંદરથી સંદેશ મળે છે? એટલે કસ્ટમર છે જવાબ આપે છે યસ આઈ ડુ. હા, મને એવું લાગે છે. ઇટ્સ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ. પ્રશ્ન પૂછે છે કે શું પૂરેપૂરું સ્થાપિત થઈ ગયું પ્રેમની જે લાગણી છે એ? હવે જવાબ આપે છે યસ બટ રિમેમ્બર, કે હા પ્રેમ સ્થાપિત થઈ ગયું, પણ યાદ રાખો યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. હા, એ કે સ્થાપિત તો થઈ ગયો પણ હજી આ એક મૂળભૂત પ્રોગ્રામ છે, જે મેન મૂળભૂત પ્રોગ્રામ છે એ જ સ્થાપિત હજી થયો છે. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ ધ હાર્ટ ઇન અધર પીપલ્સ ઇન ઓર્ડર ટુ ગેટ અપરેટ. તમારા હૃદયમાં તો પ્રેમ સ્થાપિત થઈ ગયો, આવો જવાબ આપે છે કે હા તમારા હૃદયમાં મૂળભૂત રીતે એ સોફ્ટવેર થઈ ગયો છે, પણ તમારે એને અપગ્રેડ કરવો હોય વારંવાર તો એના માટે તમારે બીજા લોકોના હૃદય સાથે એને કનેક્ટ કરવો પડશે. તો રિયલ લાઈફમાં પણ એવું હોય છે કે તમે સારા માણસ બની ગયા પણ તમારું હૃદય સારું છે, પણ બીજા લોકો આરે તમારે સારો વ્યવહાર કરવો પડે તો જ તમારું હૃદય છે એ કાયમી માટે સારું બની શકે. જેવી રીતના મોબાઈલમાં અપગ્રેડ કરવાનું થાય એ જ રીતના રિયલ લાઈફમાં પણ થતું હોય છે. કસ્ટમર પૂછે છે oops I have an error message already, what should I do?
આમાં મને કે એક અવરોધ આવે છે, તો એના માટે મારે શું કરવું? તો જવાબ આપે છે વોટ ડઝ ધ મેસેજ છે કે પહેલા તમે એ બતાવો કે એ સંદેશમાં લખ્યું છે શું. જે એરર આવે છે એરરને ગુજરાતીમાં અવરોધ કહેવાય. કસ્ટમર કહે છે ઇટ સેઝ error 412 program not run on internal components. ઇન્ટરનલ કોમ્પોનેન્ટ્સ એટલે તમારા આંતરિક જે કોમ્પોનેન્ટ્સ હોય, વિભાગો હોય, એમાં આ પ્રોગ્રામ ચાલતો નથી. આવો મેં એક સંદેશ છે. હવે પૂછે છે કે એનો અર્થ શું થાય? તો કહે છે ડોન્ટ વરી મેમ, ધેટ્સ અ કોમન પ્રોબ્લેમ. કે આ એક સામાન્ય પ્રોબ્લેમ છે, એમાં કાંઈ ચિંતા કરવા જેવી જરૂર નથી. It means that the log program is set up to run on external hard but has not yet been run on your hard. એટલે કહે છે કે એ પ્રોગ્રામ છે એ તમારી બાહ્ય જે મેમરી છે એમાં તો ચાલુ છે, પણ તમારા હૃદયની અંદર હજી ચાલુ નથી. કહેવાનો મતલબ કે ઘણીવાર લોકો છે એવો દેખાવ કરતા હોય છે કે અમે સારા છીએ, અમે બધાને માન આપીએ છીએ, અમે બધાનું રિસ્પેક્ટ કરીએ છીએ, પણ અંદર એવા હોતા નથી. આ કહેવાનો અર્થ આવો છે. એટલે અહીંયા પણ એમ જ કહે છે કે બહારથી એ બધું તમે કહો છો પ્રસ્થાપિત થઈ ગયું, પણ હજી અંદરથી તમે ચોખ્ખા નથી, હજી હૃદયથી તમે સ્વીકારતા નથી. એટલા માટે આ એરર છે આવે છે. It is one of those complicated programming thing. આ એક કોમ્પ્લિકેટેડ વસ્તુ છે. કોમ્પ્લિકેટેડ નો અર્થ થાય મુશ્કેલી ભર્યું, અને મુશ્કેલી ભર્યું એટલા માટે છે કે હૃદયથી સારું થવું અંદરથી એ ખૂબ અઘરી બાબત છે. બહારથી દેખાવ કરવો એ ખૂબ સરળ છે. તો મિત્રો, કહેવાનો અર્થ કે આ જે લેસન છે કે ન્યૂ ઇન્સ્ટોલ લો, એમાં મોબાઈલની ભાષામાં તમને શીખવવાનો પ્રયાસ કરે છે કે આપણે હૃદયથી કઈ રીતના ચોખ્ખા થવું, સ્વચ્છ થવું, બીજા લોકોને કઈ રીતે રિસ્પેક્ટ આપવી, અને રિસ્પેક્ટ આપવા માટે આપણામાં એવા દુર્ગુણો ક્યાં છે જેને દૂર કરવા, અને સદગુણો છે એને અંદર આપણે સ્થાપિત કરવા, જેથી કરીને દુર્ગુણો છે એ બહાર નીકળી શકે અને આપણે આપણા જીવનને વધુ સુંદર બનાવી શકીએ. તો આજે અહીં સુધી આપણે રાખીએ. જ્યારે નવા લેક્ચરમાં મળશું ત્યારે અધૂરો પાઠ જ્યાંથી છે ત્યારથી આપણે આગળ ચલાવશું. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.